મોડાસા રથયાત્રા ઉત્સવ સમિતિ તરફથી શામળાજી તરફ દર્શન કરવા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન। શામળિયાના દર્શન કરવા જતા પગપાળા ભક્તજનો માટે મોડાસાથી શામળાજી સુધીમાં લગભગ 9 જેટલા સેવા કેમ્પ ભક્તોની સેવા માટે સેવાભાવી સંસ્થાઓ તથા સમાજ દ્વારા આયોજિત થતા હોય છે। આ કેમ્પ દ્વારા પગપાળા જતા ભક્તો માટે ચા, નાસ્તા, પાણી વ્યવસ્થા થતી હોય છે અને આ વ્યવસ્થાના ભાગરૂપે એક માનવતા જીવંત હોય તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આવો એક સેવા કેમ્પ મોડાસા રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા મોડાસાથી 5 કિલોમીટરના અંતરે સર્વોત્તમ હોટલ ખાતે દર વર્ષે કરવામાં આવે છે। જે કેમ્પ દ્વારા દરેક પગપાળા જતા ભક્તજનોને પ્રેમથી સેવાનો લાભ લેવા આવકારવામાં આવે છે। રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસાની તમામ હાજર ટીમ ખડે પગે ઊભી રહી ધાર્મિક ભક્તોને પ્રોત્સાહિત કરે છે અને સતત સેવા આપે છે। રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા સેવા કેમ્પની નોંધ લઈ મોડાસા નગરપાલિકાના પ્રમુખ નિરંજનભાઈ શેઠ અને અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ ભરતભાઈ કડિયાએ હાજરી આપી હતી। બ્યુરો રિપોર્ટ કાદડ અમરી।